कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। આજથી ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય બધે શ્રાવણ મહિનો આરંભ થઈ ગયો છે અને આ શ્રાવણ મહિનામાં શિવ આરાધના એ પરિવારને પોતાને ફલ આપનારી કાર્યસિદ્ધિ આપવાવાળી આ પૂજા ગણાતી હોય છે। દરેક વ્યક્તિએ શિવ આરાધના કરવી જોઈએ। માટે આજે જે મંત્રથી તમને દર્શન કરાવું છું તે આજે શ્રવણ કરી 45 દિવસ સુધી દર્શન કરતા આ મંત્રનું શ્રવણ કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા, તમારી મનોકામના હોય તે એના ચરણોમાં અર્પણ કરવી તો જરૂર મહાદેવજી પ્રસન્ન થશે। ઓમ યો રુદ્રો જ્ઞમ યો સુતિ યો રુદ્રો વિશ્વભુવના વિવેશ તસ્મૈ રુદ્રાય નમસ્તુ। ઓમ યો રુદ્રગ્નો યોપસુ ઔષધિષુ યો રુદ્રા વિશ્વભુવના વિવેશ તસ્મૈ રુદ્રાય નમોસ્તુ। रोम अघोरेभ्यो रुद्रपति सर्वकार्य सिद्धे पठ। रोम अघोरेभ्यो रुद्रपति सर्वकार्य सिद्धे पठ। रोम अघोरेभ्यो रुद्रपति सर्वकार्य सिद्धे पठ। रोम अघोरेश्वर अघोरेभ्य पठ। रोम अघोरेश्वर अघोरे पठ। रोम अघोरेश्वर अघोरेभ्य फट। ओम जुषण शिवाय शंकराय बुद्धारण कुरु संपदम भरदेव स्वाहा। ओम जुषण शिवाय शंकराय बुद्धारण कुरु संपदम भरदेव स्वाहा। ओम जुषण शिवाय शंकराय बुद्धारण कुरु संपदम भरदेव स्वाहा। श्रावण મહિનામાં પોતાના વજનનો ગોળનો અભિષેક 30 દિવસ સુધી અથર્વવેદના મંત્રથી કરવામાં આવે તો સંકટોનું નિવારણ થતું હોય છે। નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર।